जगदम्बा मां तू जोगणी रे, जगदम्बा मां तू जोगणी अने जपीए मां जपीए तमारो जाप पण अखंड तारा दिवला बळे हे माड़ी प्रगटे आपुआ जी 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 माड़ी प्रगटे आपुआ। આમ તો સંગીતને કોઈ સીમાડા નથી હોતા, પણ કહેવાય છે ને કે 12 ગાવે બોલી બદલાય, બસ એ જ મુજબ જેવો વિસ્તાર એવું સંગીત પણ હોય છે। આજે વાત કરવી છે ઉત્તર ગુજરાતના સંગીતની, તો અહીંયા ગુજરાતી અને મારવાડી સંગીત મિક્સ ચાલે છે, જે લોકોમાં અનેરું સ્થાન હાંસલ કરે છે। દ્વારિકાની શેરીઓમાં ઘૂમે મણિયારો, દ્વારિકાની શેરીઓમાં ઘૂમે મણિયારો, મણિયારો છે મારા નંદનો દુલારો, મણિયારો છે મારા નંદનો દુલારો। સૂર અને તાલનો સંગમ જ અનોખો હોય છે। આવી જ વાત ભાવેશ જોશીની છે, જેઓ સિંગર અને સંગીતકાર પણ છે। અનેક આલ્બમો પોતાના સ્ટુડિયો દ્વારા રજૂ કર્યા છે અને ગીતો સાથે કલાકારો પણ લોકપ્રિય બન્યા છે। આટલો જન્મ સુધારો ગુરુજી મારા, આટલો જન્મ ભાવેશભાઈ 16 વર્ષથી સંગીત સાથે સંબંધ બાંધ્યો હતો। નાનકડી શરૂઆત આજે સ્ટુડિયો સુધી પહોંચી છે। ભાવેશભાઈ ભજન, દુહા, લોકગીત ગાય છે, સંગીતનું નોલેજ છે અને પરિણામે આજે ભાવેશ જોશી થકી અનેક કલાકારો સ્ટેજ સુધી પહોંચ્યા છે। જોવા વાળા જોતા રહી ગયા, બળવા વાળા બળતા રહી ગયા, બહારે મારા ગોગા તે તો આગને અડાડ્યા। ભાવેશ જોશીએ MA સુધી અભ્યાસ કરીને સંગીત ક્ષેત્રે મેદાનમાં છે। પરિણામે આજે અનેક સ્ટેજ પ્રોગ્રામ, નવરાત્રી, ગરબા અને ભજનોની રમઝટમાં પોતાનું નામ ગૂંજતું થયું છે, જે આજે સંગીત માટે સારા પરિણામ તરફ દોરી જશે। મારા ગોગા તે તો આગને અડાડ્યા, બારે મારા ગોગા તે તો આગને અડાડ્યા, જોવા વાળા જોતા રહી ગયા, બળવા। કલાકારની સાથે તાલ પણ મહત્વનો હોય છે। ભાવેશભાઈની આંગળીઓ ઓર્ગન પર જાદુ કરી જાય છે। એક એક આંગળી સંગીતના સૂર રેલાવી રહી છે, જે હંમેશા કાન, મન અને દિલને અસર કરે છે। એટલે કે કહેવાય છે સંગીતના સીમાડા નથી હોતા। સમગ્ર ઉત્તર ગુજરાતની જો વાત કરવામાં આવે અને એમાં જ્યારે સંગીત ક્ષેત્રની જો વાત કરવામાં આવે તો લગભગ ઉત્તર ગુજરાતમાં કોઈ કલાકાર હતા જ નહીં, પણ શરૂઆત મણિરાજ બારોટથી થઈ હતી। એના પછી ધીરે 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 ક્યાંક ને ક્યાંક સંગીતના સૂર છેક રાજસ્થાન બોર્ડર સુધી વિકસ્યા છે। જ્યારે ધાનેરા તાલુકાની વાત કરવામાં આવે તો ધાનેરા તાલુકામાં ક્યારે પણ નાના મોટા જ્યારે ડાયરાઓ કરવાની જરૂર પડતી કે ભજનના કલાકારોને બોલાવવાની જરૂર પડતી તો કાઠિયાવાડ સુધી લાંબુ થવાની સ્થિતિ સામે આવતી હતી। પરિસ્થિતિ એ આવી કે આજે દશા બદલણી, દિશા બદલણી, સંગીત ગામડે ગામડે સુધી પહોંચ્યું છે। જ્યારે ધાનેરા તાલુકાની વાત કરવામાં આવે તો અહીંયા અમારા ભાવેશભાઈ જોશી કે છેલ્લા 16 વર્ષથી સંગીત ક્ષેત્રે જબરજસ્ત રીતે પોતાની નામ કમાઈ રહ્યા છે। સંગીતનું જબરજસ્ત નોલેજ આવ્યું છે, જેમના થકી અનેક કલાકારો પણ આજે મેદાનમાં છે। ત્યારે આપણે સીધી વાત કરીશું ભાવેશભાઈ જોડે। ભાવેશભાઈ શું કહેશો, શરૂઆત કઈ રીતે કરી હતી? શરૂઆતમાં પ્રકાશભાઈ બહુ નાના હતા, 1997 ની હું તમને વાત કરું તો બહુ નાના હતા, એટલે આમ સંગીતનો શોખ ખરો, અને કોઈ પણ વસ્તુ જ્યારે તમને શોખ હોય ને અને તમને એ વસ્તુમાં રસ હોય તો જ તમે એ વસ્તુ પ્રાપ્ત કરી શકો, બાકી તમને મળે નહીં। એટલે આમ સંગીતનો ગીતો સાંભળવાનો શોખ ખરો, પણ ઘરે અમારે મારા ફાધર ટીચર, શિક્ષક,
એટલે ટેપ રેકોર્ડર બીજું એ જમાનામાં નહીં, ટીવીની વ્યવસ્થા પણ ઓછી હતી, એ જમાનામાં ટીવીઓ પણ બહુ ઓછી હતી. એટલે હવે મ્યુઝિકનો શોખ ખરો, પણ આપણે ક્યાંક ગાડીમાં કે કોઈ ગલ્લા ઉપર કે હોટલમાં ગીત વાગતું સાંભળીએ અને આપણને ગમે અને 4 લાઈનો મોઢે કરીએ, એ રીતે શોખ ધીરે ધીરે વધતો ગયો. ભાવેશભાઈ, તમે એ વાત કરી કે અમે નાના હતા ત્યારે ગીતો ગાતો, તો બચપણમાં ભલે નિખાલસ ભાવે ગાયેલું પણ એ ગીત કયું હતું કે જે સંભળાવી શકશો? હા, એ બચપનમાં મારે રાજા હિન્દુસ્તાનીનું એક સોંગ હતું, પરદેસી પરદેસી જાના નહીં. એ બહુ ચાલ્યું એ જમાનામાં. એ ગીત નો મને ખૂબ જ એમ ગમતું અને હું પોતે ગાતો. તો થઈ જાય એક ગીત? હા, તો એની હું તમને એક સંભળાવી દઉં આ ધૂન હાર્મોનિયમ. परदेसी परदेसी जाना नहीं, मुझे छोड़ के दिल तोड़ के, परदेसी मेरे यारा मुझे ना भुलाना, हमें याद रखना कहीं भूल न जाना, परदेसी परदेसी जाना नहीं, हमें छोड़ के मुझे छोड़ के. ભાવેશભાઈ, સંગીત એક કુદરતે આપેલી કલા છે, તો આપે હાલ જે હાર્મોનિયમ વગાડ્યું, આવા આપને કેવા સાધનો છે કે તમને આવડે છે? પહેલા તો પ્રકાશભાઈ નાનો હતો એટલે ઢોલકનો શોખ બહુ હતો, એટલે ભજન સત્સંગમાં અને ત્યાં અમે ઢોલકો વગાડવા જતો હું, અને રાત્રે ઘરે સૂતો. અને પહેલાના જમાના મંદિરો પર મોટા મોટા ભૂંગળાઓ લાગેલા હતા. હાલ બહુ સાઉન્ડનો વિકાસ થયો છે, પહેલા આવા સાઉન્ડો ના હોતા. ઉપર એક મંદિર ઉપર લાગેલું હતું, આખા ગામમાં એ ભજનો સંભળાતા. એટલે ઘરે ઊંઘ્યો હતો અને અવાજ આવતો ભજનનો, એટલે બધા ફેમિલી સૂતી હોય અને હું કોટ કૂદે અને એ ભજન ડાયરામાં જ્યાં ચાલતો હોય સત્સંગ ત્યાં પહોંચી જતો. ત્યાં જઈને બેસતા. એટલે આપણને તો આ નાના, એટલે એ લોકો બધા વીણા ઉપર હાર્મોનિયમ ઉપર ભજન ગાતા, એટલે મંજીરા લઈ લેતા, પાછળ મંજીરા પણ આનંદ આવતો એમ. પછી ધીમે ધીમે થોડું થોડું ઢોલક વગાડવાનું ચાલુ કર્યું. પછી થોડે થોડે કરતા હાર્મોનિયમ, કીબોર્ડ પણ મેં 20 વર્ષ વગાડ્યું છે ઘણા કલાકારો સાથે. અને ઢોલક, તબલા, કીબોર્ડ અને હાર્મોનિયમ અને ગાયકી. ચોક્કસથી તો વાત કરો સંગીતની સાથે સાથે તમે જે બીજી વાત કરી કે ભજન ગાવાનો શોખ છે, તો ભજન તો એક એવું કહેવાય છે કે ઉત્તર ગુજરાતમાં જ્યારે ભજનની વાત થાય તો લોકો મોડી રાત સુધી જાગતા હોય, તો ક્યાંક ને ક્યાંક અમારા દર્શકો માટે એકાદ ભજન થઈ જાય? હા. તું રંગાઈ જાને રંગમાં, તું રંગાઈ જાને રંગમાં, સીતારામ તણા સત્સંગમાં, રાધે શ્યામ તણા તું રંગમાં, રંગાઈ જાને રંગમાં, તું રંગાઈ જાને રંગમાં. આમ તો તમે ઘણીવાર જોયું છે કે કલાકારો તેની અંદર સૂર હોય તો તાલ ના મળતો હોય, પણ અહીંયા ભાવેશભાઈની જો વાત કરવામાં આવે તો સૂર ને તાલ બંને ભગવાને આપ્યા છે. એટલે એવું કહી શકાય છે કે આ એવો વ્યક્તિ છે કે ક્યાંક ને ક્યાંક સરસ રીતે ગાઈ પણ શકે છે અને સરસ રીતે સંગીત પણ વગાડી શકે છે. તો ભાવેશભાઈ, તમે તમારી જયારે શરૂઆત કરી હતી તો પહેલી વાર સ્ટેજ તમને ક્યાંથી મળ્યું હતું ને તમે કયું ગીત ગાયું હતું? હા પ્રકાશભાઈ, સાચી વાત કરું તો પહેલા તો અમને તો સ્ટેજ તો મળ્યું જ નહોતું. અમે બેન્ડમાં અમને મોકો મળ્યો હતો. અમારા ધાનેરામાં એક ઘનશ્યામ બેન્ડ કરીને હતું, અને અમારા ગુરુ તો હાલ નથી આ દુનિયામાં, પણ બાબુલાલ બારોટ એ સમયે અમારા ધાનેરામાં કેસીઓ વગાડતા, અને બીજા પણ ઘણા હતા વગાડતા. મને તો કેસીઓ વગાડતા આવડતું નહીં, પણ એ બેન્ડ જ્યારે બજારમાં આવતું એટલે હું પહોંચી જ જતો, અને જ્યાંટલા સુધી એ વરઘોડું ચાલતું એ બેન્ડની જોડે ચાલવાનું અને માત્ર જોવાનું કે ઓલો કેસીઓ કઈ રીતે વગાડે છે, ભાઈ ગાવે છે કઈ રીતે. આ રીતે ધીરે ધીરે કરતા મને બાબુલાલની ઓળખાણ થઈ. એટલે હું
એમના ઘરે ગયો એટલે પોતે હાર્મોનિયમ લઈને પ્રેક્ટિસ કરતા હતા, વગાડતા હતા. એટલે પછી મેં કીધું મને પણ બાબુ કાકા ગાવાનો શોખ છે, તો કે ગાઓ. એટલે હું એ ટાઈમે એક નાનો ગરબો, એટલે કે તમારો અવાજ તો કે બહુ સારો છે, પછી કે તમે અમારા બેન્ડમાં કે ગાવા માટે આવો. આ રીતે મારા ગુરુએ મને બેન્ડમાં શરૂઆત કરાવી હતી ગાવામાં. પણ તમે જે શરૂઆત કરી હતી બેન્ડના તાલે જો શરૂઆત કરી તો એ ગીત કયું ગાયું હતું કે જે લોકોના દિલમાં વસી ગયું? હા, એ ટાઈમે આપણે હિન્દી તો ઓછું ગાતા હતા પ્રકાશભાઈ, પરંતુ ગુજરાતી એ જૂના ગરબા મસ્ત હતા, એ હું ગાતો હતો. બે લીટી સંભળાવું. આજનો ચાંદલિયો મને લાગે બહુ વાલો, કહી દો સૂરજને કે ઉગે નહીં થાલો. આ ગરબાથી શરૂઆત કરી હતી. ચોક્કસથી. તો અહીંયા મહત્વની વાત બની જાય છે, હવે મુદ્દા ઉપર આવીશ કે આપ હાલ સ્ટુડિયો ચલાવો છો, તો સ્ટુડિયોની શરૂઆત કઈ રીતે થઈ હતી, એમાં તમે પહેલું આલ્બમ કયું બનાવ્યું હતું અને કયા કલાકાર દ્વારા એક સરસ મજાનું ગીત રજૂ થયું હતું કે જેનાથી લીધે ક્યાંક ને ક્યાંક તમે પ્રગતિ તરફ જઈ રહ્યા છો? એમાં પ્રકાશભાઈ એવું છે કે આપણે થોડા ગરીબ પરિસ્થિતિમાંથી આવતા હતા. એ જમાનામાં અમારે એટલા કોઈ સ્ટુડિયો નતા, ટેપની કેસેટોનો જમાનો ચાલતો. એટલે એ તે સમયે જો ટેપની કેસેટ બનાવી હોય ને તો 15 થી 20 હજાર રૂપિયા એ જમાનામાં ખર્ચો થતો, કારણ કે એકોસ્ટિક વગાડવા વાળા બધા લાવવા પડતા અને રેકોર્ડિંગ થતું. તો આપણી જોડે તો એટલું પેમેન્ટ હતું નહીં, એટલે કેસેટ તો અમે બનાવી જ નહીં. પણ એ જમાનામાં અમે જે સંઘર્ષ કરેલો છે ખૂબ, એટલે પછી મને વિચાર આવ્યો કે હાલના જે અમુક ગરીબ ઘરના કલાકારો છે, છોકરાઓ ઘણું સારું ગાતા હોય, પણ એમને માનો કે ખર્ચો એટલી કરવાની ન હોય, બહાર જાય તો વધારે મોંઘું પડે. એટલે પછી મને વિચાર આવ્યો કે આપણે સ્ટુડિયો બનાવીએ અને કોઈ આવા ગામડાના કોઈ નાના નાના કલાકારોને આપણે થોડા આગળ લાવવાની પ્રેરણા મળી, એટલે મેં સ્ટુડિયો બનાવ્યો. અને મારા સ્ટુડિયોનું પ્રથમ સોંગ બધા મિત્રોને કદાચ ખ્યાલ જ હશે, કઠે ઘડીઓ બાજોટ, મારવાડી સોંગ છે. ભાઈ પાંથાવાડાનો એક હિતેશ ભીલેચા કરીને છે મિત્ર, એ અમારા સ્ટુડિયોમાં આવ્યા અને પ્રથમ સોંગ એનું મેં એ બનાવ્યું. અને હાલ લગભગ એ ગીત 7-8 મિલિયન ગયેલું છે. અને દરેક લગ્નમાં કે કોઈ પણ ડીજે પાર્ટીમાં એ સોંગ વાગતું જ હોય છે મારા સ્ટુડિયોનું. અને બીજા અમારા માસુમભાઈ સેંગલ, પછી મારા ઘણા સ્ટુડન્ટો છે જે હાલ સંગીતમાં સારી એવી પ્રગતિ કરી છે. ચોક્કસથી તમે જે ગીતની વાત કરી તો એ ગીતની બે લીટી તો થઈ જાય અમારા દર્શકો માટે, કારણ કે લોકો વખાણી રહ્યા છે, લોકો કંઈક ગીત સ્વીકારી રહ્યા છે, એ બધી તમારી મહેનત પડે. સીધી વાત કરીશું. કઠે ઘડીઓ બાજોટ, કઠે ઘડીઓ બાજોટ, કઠે ઘડિયા હોળે હો બેટાર, કઠે ઘડિયા હોળે હો બેટાર, ધોનેરા ઘડીઓ બાજોટ, ધોનેરા ઘડીઓ બાજોટ, હીરોઈ ઘડિયા થોરા હો બેટાર, હીરોઈ ઘડિયા થોરા હો બેટાર. ચોક્કસથી તો વાત કરીશું સંગીત ક્ષેત્રની. જ્યારે વાત ચાલતી હોય, સંગીતની જ્યારે વાત થતી હોય, ત્યારે દુહા છંદને આપણે યાદ ન કરીએ તો એ પણ કઈ રીતે ચાલે? તો ભાવેશભાઈ જોડે સીધી વાત કરીશું. ભાવેશભાઈ, આપણા ઉત્તર ગુજરાતનો જે એક કોઈ પણ એક એવો દુહો કે જે કાઠિયાવાડ સુધી સંભળાય, એકવાર શરૂઆત કરો. કાનુડા તારી મોરલી રે, કાનુડા તારી મોરલી, અને મારે ચિતડે ચિતડે ચોટી ગઈ, પણ ગેલી ગેલી કરી બધી તે ગોપીઓ, એ મારી નીંદર વેરણ થઈ. ચોક્કસથી તો થોડા વાર પહેલા ભજનની શરૂઆત થઈ ગઈ, દુહા થઈ ગયા, ઘણો બધી વાતો થઈ કે પણ જ્યારે યુવા વર્ગને આપણે કઈ રીતે ભૂલે. અને હાલ ટ્રેન્ડ ચાલી રહ્યો છે લોકગીતોનો. લોકગીતો આજે ઉત્તર ગુજરાતના એટલા ફેમસ થયા છે કે તમે કાઠિયાવાડ સુધી પહોંચો, મહારાષ્ટ્ર પહોંચો કે ગમે તે જાઓ, ક્યાંક ને ક્યાંક ઉત્તર ગુજરાતના લોકગીતો જબરજસ્ત હોય. ત્યારે ભાવેશભાઈ આપણને મળ્યા છે, સૂર અને તાલ બંને ભેગો થયો ત્યારે ઉત્તર ગુજરાતના 1-2 લોકગીત થઈ જાય. આપણા ઉત્તર ગુજરાતમાં ઘણા પ્રિય ગીતો છે, એમાંનું એક ગીત સંભળાવો. હે મારો રોમ તારું સપનું પૂરું કરશે, તારો લાખોમાં પગાર, રેણી કેણી જોઈ દુનિયા કરશે રે સલામ, રેણી કેણી જોઈ દુનિયા કરશે રે સલામ. ચોક્કસથી ભાવેશભાઈ,
સમગ્ર જ્યારે ઉત્તર ગુજરાતની વાત થતી હોય ત્યારે બનાસકાંઠાનો એક ગીત જબરદસ્ત ટ્રેન્ડમાં ચાલી રહ્યું હતું અને લોકો પણ ક્યાંક ને ક્યાંક માંગણી કરતા કે બનાસવાળી બસ તારી ખાલી ખાલી આવી. આજ તમારા અવાજમાં જ્યારે પ્રોપર રીતે ગાવામાં આવે તો તમે કઈ રીતે રજૂ કરશો? લાબુ ખેંચજે. એ બના કાળી બસ આજ ખાલી ખાલી आई, એ મારા ધોનેરા વાળી બસ આજ ખાલી ખાલી आई, બારીએ બારીએ ફરી વળ્યો નજરે તું ન आई. ભાવેશભાઈ, જ્યારે બીજી વાત કરવામાં આવે તો આપણું ઉત્તર ગુજરાત એટલે શિક્ષણ ક્ષેત્રે જબરદસ્ત પ્રછાત છે, જેને કારણે અહીંયા ક્યાંક ને ક્યાંક ભુવાઓ ઘણા બધા મેદાનમાં આવ્યા છે. ભુવાઓ એટલે કે લગભગ માતાજીની આજીજી કરતા હોય છે, માતાજીની રેગડી ગાઈને વાત કરતા. તમે પણ આજે એ વિષયમાંથી પસાર થઈ ચૂકેલા વ્યક્તિ છો. આપણે પણ આમાં સંકળાય છે, દેવને માનીએ છીએ. તો ખરેખર જે ભુવાજી જે રેગડી ગાવે છે એ જો તમારે ગાવાની હોય તો તમે કયા ટોનમાં ગાઈ શકશો? રેગડીનો મારો પ્રકાશભાઈ થોડો વિષય નથી, કારણ કે હું છેકથી ભજન અને ગરબા માતાજીના એમાં વધારે. ચોક્કસથી તો માતાજીને જો સ્તુતિ કરવાની થાય તો ભાવેશભાઈ કયા ટોનમાં કરશે? માતાજીની તું તો અંતરની વાત જાણે છે આઈ, તને કાંઈ કહેવું પડે નહીં કાંઈ, તને કાંઈ કહેવું પડે નહીં કાંઈ, બધી તારી નજરે કિતાબો ઉગાડી, નમો મંગલા રૂપ મોગલમાં, નમો મંગલા રૂપ મોગલમાં. સમગ્ર વાત સંગીતની ચાલી છે. મુખ્ય મુદ્દો હવે આવ્યો. ભાવેશભાઈ, મારે તમારી જોડે એ સમજવું કે સંગીત છે શું? હવે પ્રકાશભાઈ, સંગીત જો આ જગતમાં ન હોય તો દુનિયા આખી શૂન્ય લાગે. કારણ કે નાનું બાળક જ્યારે ઘોડિયામાં રોતું હોય અને એનો જે મીઠો મીઠો અવાજ હોય એ પણ એક સંગીત છે. નદી ચાલતી હોય એનો ખળખળ અવાજ છે, એમાં પણ સંગીત છે. કોયલના ટહુકારમાં સંગીત છે, મોરના ટહુકામાં સંગીત છે. એટલે કહેવાનો મતલબ કે આ સૃષ્ટિમાં સંગીત વિના દુનિયા અધૂરી છે. ભગવાન પરમાત્મા કૃષ્ણ તો એ પણ વાંસળી વગાડતા, નારદજી વીણા વગાડે, ભગવાન શંકર ડમરું વગાડે, માં સરસ્વતીના હાથમાં વીણા. એટલે કહેવાનો મતલબ કે સંગીત તો સર્વવ્યાપી છે. અને આપણા ગુજરાતમાં કે ભલે ગમે ત્યાં જોઈ લો, જેમ કે મીરાબાઈ, ભગત નરસિંહ મહેતા, આવા અનેક સુરદાસ કે જેમણે ભજન પદ અને આ સંગીતના માધ્યમથી પરમાત્માની પ્રાપ્તિ કરી. આપણા વડનગરમાં તાનારીરી બે બહેનો હતી, એમણે પણ સંગીતમાં ભક્તિ અને ગીતો અને સંગીતની સાધનાના લીધે આજે પૂરા ગુજરાતમાં, પૂરી દુનિયામાં એમનું નામ છે, તાનારીરી બેન વડનગરમાં. ચોક્કસથી ભાવેશભાઈ, આપણે ધાનેરા તાલુકામાં રહી છે. ધાનેરા તાલુકો એટલે ગુજરાત અને રાજસ્થાન સરહદે આવેલો તાલુકો છે. તમારે લગભગ ઘણા બધા કાર્યક્રમો આપવા માટે રાજસ્થાન પણ જવું પડતું છે. ત્યાં ક્યાંક ને ક્યાંક દર્શકો માંગ કરતા હશે કે એકાદ મારવાડી ભજન તમે ગાઓ. તો એ મારવાડી ભજન ભાવેશભાઈ કઈ રીતે રજૂ કરતા હશે? હા, અરે ગોગોજી જાગ્યા, यारा वासक देव कुल में जाग्या, यारा वासक देव कुल में पाचारे कंवर के सरारे जी. અને બીજો પણ રાજસ્થાનમાં ઘણા હિટ ભજનો છે. અરે ધરતી માતાનો વાળો પહેરું રે ગાગરો, અમર ચૂંદડી ઓઢું મેં, અમર ચૂંદડી ઓઢું મેં, સંતોર ભેળી રેવું મેં, બાબોર ભેળી ખેલું મેં, આદ પુરુષની ચેલીજી હો જી. ભાવેશભાઈ, સંગીતની વાત કરવામાં, સંગીત એટલે સરસ્વતીની સાધના કહેવાય છે. પણ હાલ ટેકનોલોજી આવી છે. ટેકનોલોજીને ઘણીવાર વલ્ગર ગીતો આવ્યા છે સામે, જેને કારણે ક્યાંક ને ક્યાંક પોતાના પરિવાર સાથે સંગીત જોઈ નથી શકાતું. તમે આમાંથી કંઈક અલગ છો, તો સમાજને સંદેશો શું આપી રહ્યા છો? દેખો, ગીત અને સંગીત એ આપણી જે બાળકો છે, નાના બેન છે, દીકરી છે, તો સંગીત કંઈક એવું હોવું જોઈએ કે સાથે બેહીને બધાએ આપણે સાંભળી શકીએ. પહેલના ડાયરા જે હતા તો એમાં આખો પરિવાર સાથે બેહીને જોઈ શકતો, પણ હાલ એ શક્ય નથી. કારણ કે આવા અમુક વર્ડિંગ ગીતોના શબ્દો એવા હોય છે
જેના કારણે આપણે ઘરે ગીત વગાડતા પણ આપણને થોડી સંકોચ થતો હોય. તો મારી તો એક જ વિનંતી છે કે સંગીત બહુ એનું દરજ્જો આખો અલગ છે. એમાં તો ઘણા સાધના કરવી પડે છે. તો કંઈક એવું સંગીત કે ગીતની આપણે રચના હોય કે જેમાં સમાજને એક સારો સંદેશો મળે, બસ એ જ. ભાવેશભાઈ, ધાનેરા તાલુકામાં આજે ગામડે ગામડે અનેક કલાકારો છે, એમને પ્લેટફોર્મ નથી મળતું, તો આ બધા કલાકારો માટે ભાવેશભાઈ કઈ રીતે ઉપયોગી બનશે? હા, કારણ કે હું પણ એક સંઘર્ષ કરીને જ ધીરે ધીરે પ્રગતિ કરી છે. તો કોઈ ગરીબ ઘરના હોય અને ખરેખર એમનો અવાજ સારો હોય કે ગીત સારું ગાતા હોય તો હું એમને ઘણી વાર સપોર્ટ કરું છું. અને મારા સ્ટુડિયોમાંથી ઘણા એવા સિંગરો છે ગરીબ ઘરના કે જેમને મેં મારાથી બનતી કોશિશે જેટલું બન્યું એટલું કરીને એમને આપ્યું છે. ચોક્કસથી ભાવેશભાઈ, તમારા જોડે વિદાય લેવો, વિદાય સમયે તમારું મનગમતું એક ગીત થઈ જાય. હા. इस दिल में क्या रखा है, तेरा ही नाम छुपा रखा है, तेरा ही नाम लिखा रखा है. આ તો અમારા ધાનેરાનું ટહુકતો મોરલો. ફરી મળીશું કોઈક નવા જ કલાકાર સાથે. અપડેટ ન્યૂઝ જોતા રહો.